મમ્મી આપડે અમીર બનવું છે? કઈ રીતે અમીર બનવાનું પણ? જો મારા જોડે એક આઈડિયા હમ આપડે ગેમિંગ રમીએ, ગેમ નહીં રમવાની આવતી, હમ. ગેમ રમીને આપડે અમીર બની શકીએ. ગેમ રમીને અમીર બનીએ પણ આપડે પેલી ગેમ ના રમાય. પણ એ ગેમ એવી છે, પબજી અને ફ્રી ફાયર બે ગેમો છે. હમ. એમાં સરકાર કે છે રમો તમે, હોતો નહીં, કશું હોતું નહીં એમ કે. પણ મેં તો જોઈએ નહીં કેવી ગેમ, પોલીસ આવે તો આપડે પકડી ના જાય. ના પકડી જાય. એમાં એવું હોય કે આપડે ગેમ રમવાની, પછી વિડીયો ઉતારવાનો, એ વિડીયો યુટ્યુબમાં મૂકવાનો, અને યુટ્યુબમાં વિડીયો વાયરલ થાય તો યુટ્યુબ આપણને પૈસા આપે, એવી રીતનું હોય. અને ગોળો જો ગોફીને જઈ અને ના પૈસા મળે તો પોલીસ તો બે અને મારીને લઈ જાય, પૂરી દે. ના પૂરી લઈ જાય. મને તો બહુ બીક લાગે ભાઈ. પણ જો એ છે ને, એ ગેમિંગ નું સેટઅપ પીસી લાવવું પડે, એનું 2 લાખ રૂપિયા જેવા થાય. 2 લાખ? 2 લાખ સુધી લાય. તું આલી? તું નહીં આલ? કમા ખાતું ખાલી નથી. તું નહીં આલ તાર પૈસા અમીર નહીં બનવું? અમીર તો બનવું છે. તો પછી એમ નહીં બનાય? પૈસા નો પડે 2 લાખ રૂપિયા. 2 લાખ પણ પોણી મજા તો ના જોઈ ને. આપડે યુટ્યુબ પર વિડીયો નાખ્યું તો પૈસા આવી જશે, પાસે 2 ના 4 લાખ થઈ જાય, બંગલો, ગાડી બધું થઈ જશે. સમતું તો ઘણું મોટું છે. હા, તો 2 લાખ આલો. અરે સપનું તો વિચાર્યો તો આપડે તો 2 લાખો કરોડો 10 કરોડો હોય તો ઓછા પડે એવું છે. પણ હું એમ કેવું છું કે આપણે મોટી વાત તો પોલીસ આવે એ બીક લાગે છે. અરે ના આવે, કશું ના આવે.